જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે મુસાફર. મુસાફર એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું, એને મુસાફર કહેવાય. અને મુસાફરી એટલે જે મુસાફરીનો જે સમય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જવાનું છે એ સમયગાળાને મુસાફરી કહેવામાં આવે છે. એટલે મિત્રો, મુસાફરી એટલે જીવનની અંદર માનવ પણ એક મુસાફર છે. આપણે અહીંયા આવ્યા છીએ તો એક મુસાફર બનીને આવ્યા છીએ. આપણે કોઈ મુસાફરી કરીએ, આપણે સગાવાલાના ઘરે જઈએ, કોઈ પર્યટક સ્થળે જઈએ, કોઈ આપણે ધાર્મિક સ્થળે જઈએ, તો જે આપણે 2, 4, 5, 10, 15 દિવસ કે મહિના દીનો જે ટાઈમ આપણે ગોઠવો હોય એ મુજબ આપણે રહીએ અને ત્યાંથી પાછા ફરીએ, બીજા સ્થળે જઈએ. આ જે ક્રમ ચાલે છે ને એને મુસાફરી કહેવાય. મિત્રો, આ મુસાફરી દરમિયાન આપણને ટ્રેનમાં, બસમાં અનેક મુસાફરી કરતા એક સ્ટેશને આવે, કોઈ ચડે, બીજા સ્ટેશને ઉતરી જાય. આવી રીતે આપણને અનેક મુસાફરો મળે છે. અને જીવનની અંદર કંઈક એવા મુસાફિર મળે છે કે જિંદગીભર તમને ભૂલાય નહીં અને પાછા મળે પણ નહીં. અને કઈ મુસાફર એવા મળે કે તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખી હોય છતાં તમારા જીવનની અંદર ઘણું ઘણું આપી જાય, ઘણું ઘણું તમારી પાસેથી લઈ જાય, સ્નેહ સંબંધ બંધાય, પ્રેમ લાગણી બંધાય અને સૌના સ્ટેશન આવે એટલે ઉતરી જાય. મિત્રો, જીવનમાં પણ આવું જ છે. ભગવાને આપણને મોકલ્યા છે તો એક મુસાફર તરીકે જ મોકલેલા છે. 50, 60, 40, 45, 100 આ જે વર્ષ છે એ મુજબ આપણને ભગવાને એની કિતાબની અંદર આપણો ટાઈમ લખી અને મોકલ્યા છે. અને ક્યારે સમય આ મુસાફરીનો પૂરો થઈ જશે એટલે ઓચિતાનું અહીંથી ભાગવાનું થશે. પણ મિત્રો, એ સમય દરમિયાન જે જીવનની અંદર ચડાવ ઉતાર આવ્યા, જીવનને સુગંધિત કર્યું, દુર્ગંધિત કર્યું, આની જે નોંધ છે ને એ સમાજની અંદર પલ પલ લેવાય છે. તમારું જીવન ખીલ્યું અને બીજાનું ખીલાવ્યું કે બીજાનું દૂષિત કર્યું, આ હર કોઈ જે સમયગાળો છે એ આ જિંદગીની મુસાફરીની અંદર ચાલ્યા કરે છે. પરંતુ ઓચિતાનું જ્યારે સ્ટેશન આવે છે ત્યારે માણસને ખબર નથી પડતી અને પાપ પુણ્યના પોટલા લઈને અને અહીંથી સીધાવી જવાનું થાય છે. તો મિત્ર, જિંદગીની અંદર મુસાફરી એવી કરો કે હર કોઈ વ્યક્તિ તમારી મુસાફરી દરમિયાન જે સમય છે, જ્યાંથી પસાર થાવ છો તમારી જિંદગીની ગાડી લઈને, અને જ્યાં જ્યાં તમારી મુસાફરીની અંદર જે જીવનમાં અનુભવ થાય છે, તમારા પ્રત્યે સ્નેહ, ભાવ, પ્રેમ, લાગણી આજે ભગવાને આપ્યું છે એ લૂંટાવતા જાઓ. જીવન ક્યારે અલોપ થઈ જશે, મુસાફરી ક્યારે ખતમ થઈ જશે કઈ વાર નહીં લાગે. મિત્રો, જીવનની અંદર પણ આવું જ છે. આપણે ઘણા ઘણા એવા સંબંધો જિંદગીની અંદર બંધાય છે
એ સંબંધો નિભાવતા નિભાવતા આપણા મુસાફરી ની ગાડીની અંદર, જીવન ગાડીની અંદર કંઈક હારે લાગણી ભાવ પણ બંધાય છે. મિત્રો, આ મુસાફરી દરમિયાન જિંદગીની હર કોઈ સમાજની અંદર પ્રેમ ભાવ આ બધી વસ્તુ છે, આ બધી જીવનના જે માધ્યમ છે, એથી તમે દુનિયા જ્યારે જીતીને જાઓ છો ને ત્યારે તમારો જીવન એવું ખીલે છે ને, તમારા જીવનની સુવાસ ચારે બાજુ એવી આવે છે ને કે તમારા સમાજ પૂરતા સીમિત ન રહેતા હર કોઈ સમાજની અંદર તમારી ધીરે ધીરે આ જિંદગીની મુસાફરીના જે લક્ષણો છે, સુલક્ષણો છે, અને આ મુલાકાત છે એ એક ખાસ બની જાય છે. તમારા પરિવારમાં, તમારા સમાજમાં, તમારા ગામમાં કોઈ પણ આ જિંદગીની મુસાફરીમાં આપણે આવ્યા છીએ અને તમારા આંગણે આવે છે, ભાવ પ્રેમ મળે છે, લાગણી મળે છે, આવકારો મળે છે અને આત્મીયતાનો જે સ્નેહ સંબંધ બંધાય છે અને એ આવનાર મુસાફર જ્યારે તમને છોડીને પોતાના ઠેકાણે જ્યારે જાય છે ને, પછી ક્યારેય અમુક મુસાફર મળી શકતા નથી. પરંતુ તમારા આંગણે આવેલો મુસાફિર, તમારા જિંદગીની અંદર આવેલો મુસાફિર એ જ્યારે કોઈ પણ તમારા ગામનો વ્યક્તિ કે આસપાસનો વ્યક્તિ જાય છે ને, ત્યારે તમારી જે લાગણી છે, ભાવ છે, જે પ્રેમ તમે આપ્યો છે ને, એ ગમે તે સમાજનો હોય, એ પોતાના જીવનની મુસાફરી પૂરી થાય ને ત્યાં સુધી જે જાય તેને તમારી વાત સ્નેહ ભાવ અને હૈયાથી કરે છે. કારણ કે જે તમે એના જીવનની અંદર, એના હૃદયની અંદર જે તમે તમારા જે સુલક્ષણ સંસ્કારોથી જે સ્થાન જમાવ્યું છે ને, એ જિંદગીભર ભૂલાતું નથી. એમ મિત્રો, આ જીવનની અંદર ભગવાને આપણને મોકલ્યા છે તો એક મુસાફરી બનીને આવ્યા છે, પણ મુસાફરી એવી કરવી છે કે હર કોઈ સમાજની અંદર કસ્તુરીની ફોરમ જેમ તમારી સુગંધ આવે, કમળ જેમ તમારું જીવન મહેકતું રહે, આવું જીવન બનાવો. નહીં તો આપણે જાણીએ છીએ કે આવ્યા છીએ તો જવાનું તો છે જ, પરંતુ એ એવી વાત છે કે જવાનું તો છે, પણ તમે ગામમાં આવ્યા, જન્મ થયો સમાજમાં કે અન્ય સમાજની અંદર, તમને કોઈ ઓળખા નહીં, તમને કોઈ જાણ્યા નહીં, તમારી હાજરીની કોઈ નોંધ ન લીધી, તો એ જીવનની કોઈ કિંમત નથી. જીવન ભગવાને કેટલું આપ્યું છે, કેટલું રહેવાનું છે, કંઈ ખબર નથી, પરંતુ જીવન એવું જીવો કે લોકો યાદ કરે. તમારી મુસાફરીની ટિકિટ તમે જે લઈને અને આવ્યા છો, તો એવી મુસાફરી ગમે ત્યાં જાઓ ત્યારે કરો કે લોકો યાદ કરે. કારણ કે જીવન જાજુ જીવવું મહત્વનું નથી, પણ જીવન કેવું જીવવું એ મહત્વનું છે. જીવન થોડું જીવો કે જાજુ જીવો, પણ મહેકતું અને ખીલતું જીવો અને બીજાને ખીલાવો. આનું નામ મુસાફરી છે. માણસના જીવનની અંદર, તમારી મુસાફરીની અંદર ભગવાને સુખ સમૃદ્ધિનો ઠેલો ભરીને, ભરપૂર વિત્ત ઠેલો ભરી અને ભરપૂર મોકલ્યા છે. તો જોતું રાખો, તમારા પરિવારને
આ રીત સમજાવો અને જેને જરૂરિયાત છે એને લૂંટાવો. કારણ કે સમય જ્યારે તમારો એવો છે ત્યારે આ બધું છે, અને એ સમય ક્યારે વ્યો જશે અને ક્યારે ખાલી થઈ જાશો એ ખબર નથી. પરંતુ જિંદગીની આ ગાડીની અંદર જે તમારી મુસાફરી એવી કરો કે કંઈકને ઉપયોગી બની જાઓ. મુસાફરી દરમિયાન જીવનમાં બાળપણ, યુવાન અને વૃદ્ધાપણું આવે. આ જિંદગીના સ્ટેપ છે, આ સ્ટેશનો છે, સમજાવે છે. રમવા ખેલવાની ઉંમર પૂરી થઈ, સ્ટેશન આવ્યું યુવાનીનું. મેળવી લીધું, માણી લીધું, લૂંટાવી દ્યો વધારાનું. કારણ કે આ ઉંમર છે ને કરી શકવાની, કરી બતાવવાની અને બનાવી શકવાની ઉંમર છે. બીજાને ઉપયોગી થવાની અને બીજાના જીવન ખીલાવાની, પોતાનું ખીલાવાની અને સૌને કરી બતાવવાની ઉંમર એટલે યુવાની છે. આ જીવનની અંદર આ યુવાની નામના સ્ટેશનની અંદર જો કંઈ ન કર્યું તો આવશે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાના સ્ટેશનની અંદર જ્યારે તમે કરવાની ઈચ્છા હશે પણ શરીર સાથ નહીં આપે. શરીર સાથ નહીં આપે એટલે તમે કોઈ પણ તમારી બુદ્ધિ કામ કરતી હશે અને શરીર કામ નહીં સાથ આપે તો તમે ગમે તેવું મેળવેલું છે એ તમારો કોઈ દુરુપયોગ કરશે. તમે પાપ કર્મ કરી કે પુણ્ય કર્મ કરી જે તમને મળ્યું છે એ જો તમે યુવાનીમાં નહીં લૂંટાયું તો તમે તમારા સંતાનો, જો તમે તમારા સદમાર્ગે યુવાનીમાં જો ચૂકી ગયા તો તમારા સંતાનો વૃદ્ધાવસ્થામાં તમારે કદાચ ને વાપરવું હશે ને તો વાપરવા નહીં આપે. કારણ કે મેં અનુભવ જોયા છે કે 1 ક્લાસના અધિકારીઓ અને 2 ક્લાસના અધિકારીઓ કે અધિકારીઓ અને આ સંતાનોને મેં જોયા છે કે જ્યારે પેન્શન લેવા જાય છે ને માતા પિતા સાથે, ત્યારે માતા પિતાને ખાલી સાઇનના સિમ્બોલ માટે જ લઈ જાય છે. બાકી બધું લઈને વ્યા જાય છે. અને જે એની દુર્દશા જોવો છો ને ત્યારે એમ થાય છે કે ક્ષણભર તમને દયા આવે તો ક્ષણભર મેં જોયું છે કે ક્રોધ પણ આવે છે મને, કે સારા જીવનની અંદર તને ભગવાને આટલું આપ્યું, તું કંઈ કરી ન શક્યો, મારા મારા કરીને તું મરી ગયો પણ તારા પોતિકા ન બન્યા, હવે તું શું કરવાનું એમ. કારણ કે મારું કોણ, તો કે મારો આત્મા, મારા શ્વાસોશ્વાસ મારા, મને ભગવાને જે જે ક્ષણ આપી છે એ મારી. અને આ ક્ષણની અંદર જો હું આ જિંદગીના આજે મુસાફરીની અંદર હું કાંઈ ન કરી શક્યો તો બીજા તો મારું શું કરવાના. મન અને બુદ્ધિ ભગવાને મને સ્વતંત્ર આપી અને ભગવાને મને અખૂટ ખજાનો હાથમાં આપ્યો પણ હું જિંદગીની અંદર લૂંટાવી ન શક્યો. મારી આવી વૃત્તિથી જે ઉત્પન્ન થયેલી મારી પ્રજા તો શું લૂંટાવાની. અને જ્યારે આવું જ્યારે માણસને થાય ને ત્યારે સમય હાથમાંથી ગયો હોય છે, કંઈ કરી શકતો. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, સુકાયા સૃષ્ટિના મોલ પછી વૃષ્ટિ થયાથી શું. જીવનની અંદર મિત્રો આ મુસાફરી છે ને એ ખૂબ મહત્વની છે. નાત જાતના ભેદભાવ ભૂલી અને માનવ માનવના સંબંધ રાખી અને જે મળે એને પોતીકો બનાવો. તમને ભગવાને જે માણસના નાતે જે ભાઈચારાની ભાવના છે એ મુજબ તમને જીવનને ખીલાવી લ્યો. કારણ કે જિંદગી એક મુસાફરી છે. મુસાફરી પૂરી થઈ જશે ને, સ્ટેશન આવી જશે ને એટલે સાથે છે ને એકાબીજી વિખાઈ જવાનું છે. કોઈ સાથે રહેવાનું નથી, પણ સાથે રહી અને મુસાફરી ભગવાને મોકલેલા
અને શુદ્ધ કર્મ કરી અને જે તમે ભાવ પ્રેમ લાગણી મોહ વિત શક્તિ આ બધું જે તમે પ્રેમથી વહાવ્યું છે ને ત્યારે ભગવાનને કોલર ટાઈટ કરીને કહેશો કે ભગવાન તે મને આપ્યું અને મેં મારી મુસાફરી તારા કેવા મુજબ કરી ત્યારે કુદરત કેટલો રાજી થતો હશે નહીતર કહેશે હસ્ત કંજૂસ તને કેટલું આપ્યું તને તું વાપરી ન શકો ત્યારે તમે એમ કહેશો કે ભગવાન મને બીજી વાર જવા દે હું વાપરીશ ત્યારે ભગવાન કહેશે કે હવે સમય વિયો ગયો કારણ કે વહી ગયેલો સમય કોઈ પાછો આવતો નથી અને તક મળી ગયેલી ગુમાવેલી તક પણ પાછી મળતી નથી આમ જીવનની અંદર મુસાફરીમાં જે મળેલ વ્યક્તિ કદાચ ને કોઈ ભેગા થતા પણ નથી તો ભેગા થવાની આશા હોય તો એ કુદરતના જે સ્ટેશન છે એની અંદર એ સીધાવી ગયા હોય છે એટલે એ રીતે પણ ભેગા થતા નથી મિત્રો તો મુસાફરી જે જીવનની અંદર આજે કરીએ છીએ ને આપણે તો આપણે પણ એક મુસાફરી જ છે જિંદગી એક આપણી મુસાફરી જ છે તો હર કોઈ સમાજની અંદર એવી મુસાફરી કરીને જાઓ કે તમારી મુસાફરી હર હંમેશ બધા યાદ રાખે જીવનની અંદર ખીલો અને ખીલાવો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો જય દાદા દ્વારકાધીશ જય માં ભવાની જય માતાજી